અને માં, આ તો હું નોતરા દેવા ગયો ને એટલે રૂપાવટી ગામની આટલી રૂપાળી ટોળીઓ અહીં આવી. નહીં તો હું ને ભાઈ બે એકલા જ શરણાઈ વગાડતા હોત. માં, આ હિરલ. ઓળખાણ તું શું આપતો હતો? હું તો ક્યારની ઓળખી ગઈ છું. બેટા, અહીં સુધી આવી છું તો અમારું ઘર તો જોઈ જા. પણ તમે તો અમારે ઘેર એકાદ વખત આવો. એવા અમારા ઉજળા ભાગ્ય હશે તો અમે એ ઘરના મહેમાન થશું. લે હાલ દીકરા. જો આમ લઈ જવાય. હવે વગાડો શરણાઈ. જીણા મોર બોલે. આ અમારું નાનકડું ખોરડું દીકરી, અને તું તો માન મેળીઓમાં રહેનારી, સોનાને હિંડોળે હિચકનારી. આ ઘરમાં સાહેબી હોય તો માત્ર શરણાઈના સુરની. હું પરણીને આ ઘરમાં આવી ત્યારે બસ આટલા જ ઘરેણા પહેર્યા હતા. વિરમના બાપુ તો શરણાઈની પાછળ ગાંડા હતા. અમે સૂકો રોટલો ખાઈને સંતોષ માનતા હતા. બોલ બોલ બેટા બોલ. હું એ ઘોડિયામાં હાલડાને બદલે શરણાઈના સુસામીને જ મોટી થઈ છું. તને ખમા, જાજે ખમા બેટા. લે બેટા, આટલું મારું સંભાળનું. માં, મહેમાનની મહેમાન ગતિ કરી લીધી હોય તો હવે હું એને એના કામ સુધી મૂકી આવું. અરે હા દીકરા, હું તો સાવ ભૂલી ગઈ કે આટલું મોડું થઈ ગયું છે. માં, મારા બાપુએ કહેવડાવ્યું છે કે તમે એક આટો અમારા ઘેર આવી જાઓ. આવી જઈશું. તારા બાપુ સારા સમાચાર મોકલશે ને એટલે જરૂર આવી જઈશું બેટા. જા બેટા, સાચવીને જજે હો. જા. આહાહાહા. વાહ હિરલ વાહ. આનું નામ તે પ્રીત. ઓલા વિરમનું ઘર જોવા ગઈ અને તું તો મારી ડોશીનું મોઢું જોઈ નો આવી. હવે તારી ડોશીનું મોઢું જોવા આવું ને તો મારો ડોસો મને જોયા જેવી કરી નાખે. હા, અરે પણ ત્યાં જ રાત રોકાઈ ગઈ હોત તો ક્યાં તારો દોહો દીવો લઈને ગોતવા આવત. બહુ સારું. હવે પણ આ બધી છોકરીઓ જતી રહી. હાલો ને, હવે અડધી રાત વીતી ગઈ. મારી માં તો મને મારી જ નાખશે. રોતી જાની રહી જા. તારી માં તારા જેવડી હશે ને તઈ એ આખી રાત આમ જ ગરબે રમતી હશે. અરે રૂમાલ, ઓહો હો 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 હો. આ તમે તો ભાઈ બહુ મહેમાન ગતિ કરી. એ તો મહેમાન પહેલી વાર ઘરે આવ્યા હતા ને એટલે. હા તે હંધાઈ દે. હવે જા ઢોળકામાં બેહાડો એટલે એના ગામ ભેગા કરી દઉં. હું આવું ભેળો? ના હોત ઉતારે અહીં રે. આ તારા વાળા ને મારા વાળા ને વધેલા વધારાના બધાય ગરબા વાળા ને હેમ ખેમ પોગાડી આવી. તમારે એકલા એકલા વગાડો શરણાઈ. હાલો 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 હાલો. રામ 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 રામ. હળવા હળવા આવો, હળવા હળવા આવો, હળવા હળવા આવો. એમ ઠેકડા મારો માં કહું છું. હળવા હળવા. અડધી રાત વીતી તો હજુ હિરલ ના આવી. લ્યો આવી ગયું તમારું ગામ. હવે વગાડો શરણાઈ. હા તમે તો ગરબામાં ઠેકતા હતા એમ મંડ્યું ઠેકી ઠેકીને ઉતરવા. આખા ગામની છોડીઓ આવી ગઈ ને તમે ક્યાં રોકાઈ ગઈ હતી? વિરમને ઘેર મહેમાન થવા ગયા છો કેમ? કયા હક પણ તું એના ઘેર ગઈ હતી છોડી? ઈ પૂછવાનો અધિકાર મારા બાપુનો છે. વિરમને મળવાનો માંડીવાળ છોડી. નહીં તો કોને મળવું અને કોને ના મળવું એ મારે જોવાનું છે દીકરા. હવે તો હિરલનું સગપણ વિરમની હાથે જ થશે. રૂમાલ, તમે જઈને વિરમની માને કહો કે સગપણની ચુંદડી લઈને અહીંયા આવે. ભલે ભલે. સગપણના કામમાં શરમ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં અને શરણાઈ વગાડવામાં વાર નહીં. હાલ હોળીવાળા માઇન્ડ આંકવા વેલું આવે આપણું ગામ. હાલ બેટા હાલ, ઘરે હાલ. હિરલનું હક પણ તમારે વિરમ હારે કરવું છે એમ? અરે જોનારા જોઈ રહેશે ને અમે તો એનું લગ્ન કરી નાખીશું. બાપુ, એની હારે જીવા જોડી છોડો ને ઘરે હાલો. અચ્છા, અરે ઘરે જતા પહેલા મને જવાબ દેવો પડશે ડોહા. હિરલનું હક પણ તો હું કહીશ ત્યાં થશે, સમજો? અરે તારી માએ સવાશેર સૂટ ખાધી હોય ને તો તેની સગપણ રોકવા આવી જજે. વિરમની હારે હક પણ થાય ઈ પહેલા તો તારી ચિતા ખડકાશે ડોહા. બેટા બેટા,
તારું સત્યાનાશ જાય. હા? બેટા હવે હું ઝાઝાથી નહીં કાઢું બેટા. બાપુ આવું અમંગલ ના બોલો. દીકરી આશા તો હતી કે મોટે માળવે તારા લગ્ન કરાવીશ, પણ આગ્રહ અધવચરીએ ને હરી કરે સો હોય. વિરમની માને કહેણ તો મોકલાવે છે કે સગપણની ચૂંદડી લઈને આવો. મને કઈ થાય એ પહેલા તારું અને વિરમનું સગપણ થઈ જાય તો મારા મનને નિરાશ થાય બેટા. બાપુ તમે ફકર ન કરો, ભગવાન સૌ સારાવાના કરશે. જો તું મને પાણી ના ચડાવ નહીં તો હમણાં હાલી નીકળી છું હિરલનું હક પણ કરવા. ક્યાં છે મૂર્તિઓ? મૂર્તિઓ છે તારી ધ્યાનમાં કોઈ? છે ને, કલૈયા કુંવર જેવો મૂર્તિઓ. તો બતાવ તો ખરી. તમારો જોયેલો જ છે, મારો ભાઈ ભલો. ભલા મેં તને મારું તન મન જોબન જુવાની બધું જ આ ભોળાનાથની સાક્ષીએ સોંપ્યું છે. મને ભોળવીને તું પછી ભૂંડા હાલે તો નહીં કરે ને? અરે ગાંડી એ હાથ લછી નાખ. જીવી તને તને તારા ભલા પર ભરોસો નથી કે આમ રોવા બેઠી? આવડી મોટી દુનિયામાં મારું કોઈ જ નથી. નથી માં, નથી બાપ, નહીં કાકા, નહીં કુટુંબ. આશરો હોય તો ભોળાનાથનો. એને આંગણે એકલી પડી છું. એમાં તે આવીને મારો હાથ ચાલ્યો. હવે મને તડ છોડતો નહીં ભલા, તડ છોડતો નહીં. જીવી જીવી તારી આંખના આંસુડા મારાથી નથી જોવાતા. મારું નામ ભલો. અરે સૂરજ આથમણો ઉગે તોય મારી ભલાઈ ના મેલું સમજી. આજથી 7મે દી વવરાણી થઈને મારી વાટ જોજે. આ ભોળાનાથની સાક્ષી હું તને અહીં પરણવા આવીશ. આવા વાયદા તો તું મને 2-3 વર્ષથી આપ્યા કરે છે, પણ હવે તો હદ થાય છે. ક્યાંક એવું ન થાય કે મારે ગોમતીમાં પડીને પ્રાણ તજવા પડે. અરે ઘડી આખું ગામ જોઈ રહેશે મારી વવરાણીને મારે ઘેર લઈ જઈશ. જોજે ભલા, ભલો જ રહેજે. જીવી મારા પર વિશ્વાસ રાખજે. હું જાઉં? માં, તમે સગપણની ચુંદડી લઈને આવો એટલે સગપણ અને લગન બધું જ 5-15 દીમાં પતાવી દઈએ. જમાઈરાજ, છોકરી તો તમારા કાકાની દીકરી હિરલ છે ને? હા ફોઈ હા, છોકરી છે મોતીના દાણા જેવી. તે મારો ભલો હોય ઇન્દ્રનો અવતાર છે જમાઈરાજ. અરે આખા પંથકમાં બતાવો તો ખરા એવો દેખાવડો દીકરો. ભલો ભોળો સીધો સાદો છે, હાવ ભગત. અરે બેઉટાણા મંદિરે દર્શન કરીને તો ખાવા બેસે છે. અત્યારે પણ મંદિરે જ ગયો હશે. સાચી વાત ફોઈ, છેવટે હાળો તો મારો ને. ઓ મહેમાન આવે છે ને શું? હા ભલેવી, આવો આવો. લે માં હા પ્રસાદ. બેટા, હા ભગવાનના પ્રસાદથી મોઢું મીઠું કર. આજે તારું સગપણ નક્કી કર્યું છે. પણ હા, ક્યાં? મારા કાકાની દીકરી હિરલ સાથે. ભલા હિરલ? સાંભળજો, કંકાવટી ગામના સરાયના બજવૈયાઓ સાથ સાંભળજો. આજથી 7મે દિવસે માંડવ ગણના પાદરમાં શરણાઈનો ઉત્સવ છે. એમાં પોતાની શરણાઈના સુરે જે કોઈ પથ્થરની પુત્રીના ઝાંઝરમાં ઝણકાર જગાવશે એને ગામ તરફથી સોનેરી પાઘડીનો સરપાવ આપવામાં આવશે, અને જે કોઈ હારી જશે એની પાઘડી ઉતારી લેવામાં આવશે. આવી દીકરા. માં, હું માંડવગઢ જાઉં છું. હિરલના બાપને કહેજો કે હોડમાં હરેલ એમની પાઘડી પાછી જ લઈને આવીશ. તને ખમ્મા, માં જોગ માયા તારું રખવાળું કરે. મારા હૈયામાં આજ હરખ સમાતું નથી દીકરા. આજે હું હિરણને સગપણની ચૂંદડી ઓઢાડવા જાઉં છું. ચાચા એથી હિરણને સગપણની ચૂંદડી ઓઢાડશે. હું માં, મને આશીર્વાદ આપો કે શરણીના સુરની મારી લાશ લે. હિરલ બેટા, દિલી બહાર જઈને જોતો ખરી વિરમની માં કેટલા છેટા છે.
શુભ ચોગડિયામાં તારા સગપણના ચાંદલા થઈ જાય તો ભયો ભયો. હા, વિરમની માં નહીં, પેથાની વહુ સગપણ કરવા આવ્યો છું. મારા સાળાનું. ત્યાં શું છે? જ્યાં સગપણ કરવું હોય ત્યાં જાઓ. અરે જ્યાં હકપણ કરવાનું છે ત્યાં જ આવ્યા છીએ. બોલાવ તારા બાપુને, એટલે હકપણની ચૂંદડી ઓઢાડી દઈએ. કોને સગપણની ચૂંદડી ઉડાડવા આવ્યો છે? આપણી હિરલ ને ખીમરાજ કાકા. હિરલનો બાપ હજી બેઠો છે પેથા. હિરલના સગપણની ચૂંદડી લઈને હમણાં આવશે વિરમની માં. વિરમને શરણાઈનો વાસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે દીકરી જેવા ઉભા થયા છો કાકા. જ્યાં દીકરીનું અને મારું મન માન્યું છે ત્યાં એને પરણાવીશ. એમાં તું આડો આવનાર કોણ? અને તું તો 2-4 દિનો મહેમાન છે ડોહા, પણ મારે નાતમાં રહેવું છે. દુશ્મનને દીકરી દઈને મારે નાતના મેળા નથી સાંભળવા, સમજો? ઉડાડી દે ચુંદડી અને રૂડિયાની માં. પેથા બાપુ, હું જોઉં છું કે ચુંદડી કેમ ઓળાડે છે. હું વિરમને બની ચૂકી છું. સગા કાકાનો દીકરો ઉઠીને બેન માથે આવું અનર્થ કરવા આવ્યો. અરે તને તો ભાઈ કે તમારું હોઠ ને હૈયું કાપે છે. તારું ને મારું એક જ કુળ છે, એટલે જો તને શરમ હોય તો આટલાથી અટકી જને ડેરી બહાર જા. અરે હું કામ તારા બાપના મોતનું નિમિત્ત બનસ? ચુંદડી ઓઢવાની હા પાડી દે. અરે તારા બાપના મોત પછી તારે સાસરે તો ત્યાં જ જવાનું છે કે જે ઘેરથી આ સગપણની ચુંદડી આવી છે. બેટા, નાથના પંચને બોલાવ. ઈ વગર આ કાળો નાગ આ આંગણેથી ઝેર આપતો નહીં જા. નાથનું પંચ? અરે ઈ પંચ પરમેશ્વરને ચરણે તો મેં રૂપિયાની કોથળીઓનો પૂજાપો ધરી દીધો છે. તારું માથું વળાય સાપ ભમના વૈરી. આ ચુંદડી કાં તો તારા લોહીથી ને કાં તો મારા.